મોરબીના પાદરમાં પગ તો મૂકો. 25-28-30 વર્ષનો એક નવ યુવાન, એનું નામ છે અજય લોરિયા, પટેલનો દીકરો. સાહેબ આ ક્યાંય ડાયરામાં છે, પણ એને એક દી બે દી નહીં 3 મહિના સુધી આઉટ ઓફ સ્ટેટમાં જઈ, બીજા રાજ્યમાં જઈ અને જે હિન્દુસ્તાનની બોર્ડરો માટે થઈ અને શહીદ થઈ ગયા છે, એ શહીદોના પરિવારને મળી 1 લાખ રૂપિયાનો 3 મહિના સુધી એને ચેક ઘરે ઘરે જઈ ઉમરે જઈ એની જરેતાના, એના બેનના હાથમાં, એની અર્ધાંગનાના હાથમાં, એ પટેલનો દીકરો અજય, એને ચેક આપ્યા. હું ન ભૂલતો હોઉં, હા હું ન ભૂલતો હોઉં તો એને 2 થી 3 શિયાર આપણા હિન્દુસ્તાનની બોર્ડરના હિમાળા હાચવા વાળા આર્મીના ઘરે જઈ આંધ્રપ્રદેશ હોય તો ભલે, યુપી હોય તો ભલે, રાજસ્થાન હોય તો ભલે, ક્યાંય આ ડાયરામાં હાજર છે. પણ જેને કંઈક બીજા માટે કર્યું છે એને આપણે બિરદાવવાનું મન થાય, એ અજય લોરિયા. અને હું તો એમ કહું કે દુનિયા એનો વિરોધ કરે, કારણ કે પન્ના હાલી જાય ને એના જ વિરોધ થાય યાર. અને સેવા એ જ સંપત્તિ. આ જેનું ગ્રુપ છે એ અજયભાઈને પણ મારા લાખ આઈથી સલામ છે યાર. અને આવા યુવાનો હોય, એવું નથી કે એ ડાયરો કરે તો જેની વાતો કરવી, એ અજય જેવા યુવાનને મારા લાખ સલામ છે, પટેલના દીકરાને, કે જેને પોતા માટે હિન્દુસ્તાનની બોર્ડર હાચવા બેઠા છે. એથી આગળ કહું તો આ તો આપી દીધા, પણ નવરાત્રીમાં એને 10 દીની નવરાત્રી કરી મોરબીમાં, જાણી લેજો. એમાં 1 દી, બીજો દી, 10 દીની 10 નવરાત્રીમાં 4 પરિવારને બોલાવી અને લાખના ચેક દીધા છે. તમે અમારા હિમાળા હાચવા માટે માથા દીધા છે, અમે તો શું કરી શકી યાર. એટલે આવા યુવાનો જે છે, જેને આપણી ધરાને, આપણી ધરોહરને, અજય લોરિયા જેવા યુવાનો જીવંત રાખવાના પ્રયાસો કર્યો છે, અને મારા લાખ